તો ભાઈ નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવો વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો વાત કરીએ તો તમને બધા લોકોને ખબર છે કે મિત્રો ગુજરાતમાં 2024 ની લોકસભાની ચૂંટણી આવી ગઈ છે। તેમાંથી જ મિત્રો આના વિશે આપણે ચર્ચા કરવાના છે। મિત્રો વાત કરીએ તો હાલના ટાઈમમાં આપણે જૂનાગઢ વિશે ચર્ચા કરવાના છીએ। તે પહેલા મિત્રો વાત કરીએ તો તમને બધા લોકોને ખબર છે કે મિત્રો ગુજરાતમાં ભાજપની મિત્રો વાત કરીએ તો 26 સીટો છે। તેમાંથી જ મિત્રો હાલના ટાઈમમાં હવે 15 જાહેર થઈ ગઈ છે ને હજી ભાઈ 11 બાકી છે। તેમાંથી મિત્રો વાત કરીએ તો જૂનાગઢ, ભાવનગર સાથે સાથે મિત્રો વાત કરીએ તો સુરેન્દ્રનગરમાં ભાઈ આ ટિકિટો બાકી છે। પણ આપણે વાત કરવાની છે મિત્રો વાત કરીએ તો અત્યારે જે જૂનાગઢ છે તેમાં મિત્રો કોને મળી શકે છે આના વિશે આપણે ચર્ચા કરવાની છે। તમને બધા લોકોને ખબર છે કે હાલના ટાઈમમાં 26 જે સીટોના નામ જાહેર થયા છે। સૌથી પહેલા હું તમને બધા લોકોને એ જણાવી દઉં, જેમાં મિત્રો વાત કરીએ તો સૌપ્રથમ ભાઈ ગાંધીનગરમાં અમિત શાહ છે। સાથે મિત્રો વાત કરીએ તો CR પાટીલ ભાઈ એમ કીધું નવસારીમાં નામ જાહેર કરવામાં આવ્યું છે। આગળ મિત્રો વાત કરીએ તો ભાઈ મનસુખભાઈ પ્રબંધન, સાથે મિત્રો વાત કરીએ તો પરસોત્તમભાઈ રૂપાલા રાજકોટમાં, પૂનમબેન માંડમ મિત્રો જામનગરમાં, મનસુખભાઈ વસાવા મિત્રો ભરૂચમાં, ભાઈ રેખાબેન ચૌધરી મિત્રો બનાસકાંઠામાં, સાથે મિત્રો વાત કરીએ તો દિનેશભાઈ મકવાણા મિત્રો અમદાવાદ પશ્ચિમમાં, વિનોદભાઈ ચાવડા કચ્છમાં, ભરતભાઈ ડાભી પાટણમાં મિત્રો આગળ વાત કરીએ તો મિતેશભાઈ આણંદમાં, સાથે મિત્રો દેવસિંહભાઈ ચૌહાણ ખેડામાં, પ્રભુભાઈ મિત્રો વસાવા બારડોલી, જસવંતસિંહ ભાંભર મિત્રો દાહોદના, સાથે સાથે મિત્રો વાત કરીએ તો શૈલ્યભાઈ જસપાલસિંહ મિત્રો જાદવભાઈ આ છે મિત્રો વાત કરીએ તો હાલના ટાઈમમાં જે મિત્રો 15 ભાઈ જાહેર નામ થયા છે તે અને મિત્રો હજી ભાઈ 11 નામ બાકી છે। એમાં મિત્રો વાત કરીએ તો ભાઈ રાજેશભાઈ સોડાસમા મિત્રો ફરીવાર ભાઈ રિપીટ થઈ શકે છે। તમને બધા લોકોને ખબર છે કે હાલના ટાઈમમાં 2024 ની લોકસભાની ચૂંટણી આવી ગઈ છે। તેમાંથી મિત્રો વાત કરીએ તો ઘણા બધા નામ ઉમેરવા છે મિત્રો ફરીવાર રિપીટ કરવામાં આવ્યા છે અને ઘણા બધા મિત્રો એમ કીધું જે નવા દેવામાં આવ્યો છે તેમાંથી જ મિત્રો વાત કરીએ તો જે ભાવનગરના મિત્રો મનસુખભાઈ માંડવિયા હતા તે ભાઈ પોરબંદરમાં ફરીવાર મિત્રો તેની સીટ બદલવામાં આવી છે। શું મિત્રો વાત કરીએ તો જે ભાવનગરમાં મિત્રો જેને એવું કાર્ય કર્યું હતું શું ફરીવાર મિત્રો એમ કીધું પોરબંદરમાં તે એવું જ કામ કરી શકશે? એવા જ લોકો મિત્રો પોરબંદરમાં સપોર્ટ કરી શકે છે। આગળ મિત્રો વાત કરીએ તો હાલના ટાઈમમાં તમને બધા લોકોને ખબર છે કે જૂનાગઢમાં મિત્રો ભારતીય ઇન્દ્રિય બાપુને મિત્રો આ ટિકિટ મળી શકે છે। જે રીતે તમને બધા લોકોને ખબર છે કે મિત્રો ભારતીય ઇન્દ્રિય બાપુ એ સારા એવા એમ કીધું તેને ઘણા બધા લોકો સપોર્ટ પણ કરે છે। શું મિત્રો વાત કરીએ તો રાજેશભાઈ સોડાસમા ફરીવાર ભાઈ રિપીટ થવાની શક્યતા છે। પૂંજાબેન વૈષ્ણવ મિત્રો ટિકિટ નહીં મળે તો ફરીવાર મિત્રો એમ કીધું ભાઈ રાજેશભાઈ સોડાસમા મિત્રો એમ કીધું ટિકિટ લઈ જઈ શકે છે। જેમાં મિત્રો વાત કરીએ તો ગઈ ચૂંટણીમાં જૂનાગઢમાં છેલ્લે મિત્રો જાહેર કરવામાં આવેલા મિત્રો નામ હતા તેમાં ભાઈ રાજેશભાઈ ચોડાસમા મિત્રો એમ કીધું રિપીટ કરવામાં આવ્યા છે। ભારતીય બાપુ, ઇન્દ્રિય બાપુ વગેરે મિત્રો એમ કીધું તેને પણ ટિકિટો મળી શકે છે। એમાં મિત્રો આપણે છેલ્લે ભાઈ 4 વિનર હતા જે મિત્રો 4 ભાઈ ટિકિટ લીધી હતી, જે 4 મિત્રો એમ કીધું વિજેતા બન્યા છે। તેનું સૌથી પહેલા મિત્રો આપણે નામ લઈએ તો મિત્રો ભાવનાબેન ચેખલિયા, જસુભાઈ બારડ ને મિત્રો દિનેશભાઈ બોગાભાઈ મિત્રો આગળ વાત કરીએ તો રાજેશભાઈ સોડાસમા મિત્રો છેલ્લે 2019માં મિત્રો રાજેશભાઈ સોડાસમા મિત્રો એમ કીધું વિજય બન્યા હતા। શું મિત્રો વાત કરીએ તો ફરીવાર તેને દેવામાં આવશે એ તમારે કમેન્ટ કરો। તમે ભાઈ એને સપોર્ટ કરતા હોય તો એનું નામ લખો। સાથે મિત્રો વાત કરીએ તો શું ઇન્દ્રિય ભારતીય બાપુને મિત્રો ટિકિટ મળવી જોઈએ એને સપોર્ટ કરવા માંગતા હોય તો એનું પણ નામ જલ્દીથી કમેન્ટ કરો। તો મિત્રો તમારે કોને સપોર્ટ કરો છો જલ્દીથી કમેન્ટ કરો। આજના વિડીયોમાં આટલી જ માહિતી આવી, હોપ કે તમને ઘણી બધી જાણકારી મળી ગઈ છે। તો નવા વિડીયોમાં મળી બધા લોકોને જય હિન્દ, જય ભારત।